અમદાવાદમાં હવે લોકો પોતાના સેહત માટે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ જાગૃત થઈ ગયા છે. એટલે અલગ અલગ પ્રકાર શોધી રહ્યા છે પોતાની શરીરને તંદુરસ્ત રાખવા માટે. તો તેવું જ એક પ્રકાર છે ડાન્સ ફિટનેસ, જે અત્યારે લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. કારણ કે કેટલાક લોકો જે જીમ નથી કરી શકતા તેઓ ડાન્સ ફિટનેસથી પણ પોતાના શરીરને સ્વસ્થ રાખી રહ્યા છે. અમદાવાદમાં બી સ્ટ્રોંગ ફિટનેસ જીમ, જેમાં ડાન્સ ફિટનેસની થેરપી કરવામાં આવે છે. થેરપી કરી રહ્યા છે તે ટ્રેનરનું નામ છે નરેશ બંજારા, જે ત્યાં ડાન્સ ફિટનેસ કરાવી રહ્યા છે. તેમના કહેવા મુજબ ડાન્સ ફિટનેસ લગભગ કલાકની થેરપી હોય છે, જેમાં અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝ ડાન્સની અંદર જ કરવામાં આવે છે, જેનાથી લોકો એન્ટરટેનમેન્ટ બી થઈ જાય અને એક્સરસાઇઝ પણ થઈ જાય. ડાન્સ ફિટનેસ ડાન્સ બેઝ વર્કઆઉટ છે. એ કાર્ડિયો ઇન્ડ્યોરન્સ માટે અને બેઝિકલી કાર્ડિયો વર્કઆઉટ માટે બહુ સારી વસ્તુ છે. એમાં બધી વસ્તુ આવી જાય, કાર્ડિયો આવી જાય, બોડી ફ્લેક્સિબિલિટી આવી જાય, થોડી ઘણી સ્ટ્રેન્થ બી ઇન્વોલ્વ થઈ શકે છે. એના માટે એમાં બેઝિકલી શું કરવામાં આવે છે ડાન્સ? તો માઇન્ડ રિફ્રેશમેન્ટ, મતલબ તમે જ્યારે કાર્ડિયો કરો ત્યારે ટ્રેડમિલ ઉપર કે બહાર વોક કરો તો માઇન્ડ સેટ હોય કે મારે ડાન્સ ફિટનેસ એવી વસ્તુ છે ને કે તમે ડાન્સ કરતાં કેટલી કેલરી બંધ કરી લો અને તમારું માઇન્ડ એકદમ રિલેક્સ થઈ જાય. તમે 1 કલાક ડાન્સ ફિટનેસ વર્કઆઉટ કરો, એના પછી તમને એકદમ શાંતિ અને માઇન્ડ રિફ્રેશમેન્ટ મળે. ડાન્સ ફિટનેસમાં બી સ્ટ્રોંગ જીમમાં સૌથી વધારે આવે છે. એક બેચમાં 70થી 75 લોકો આવે છે. ડાન્સ ફિટનેસ કરીને મારું બોડી લાઈક ટોટલી રિલીઝ થઈ જાય છે. લાઈક આપણે જે બોડી જકડાઈ જાય છે ને એનાથી બહુ રિલીઝ થાય છે. ઇવન આપણો આખા દિવસનો થાક એ વસ્તુથી એન્જોયમેન્ટમાં પ્રોપર આપણી એક્સરસાઇઝ બી થઈ જાય છે અને ટોટલી આપણે ફ્રી બી લાગે છે. જીમ કરવાથી કેવું છે કે લાઈક એવરી ડેનું રૂટીન સેમ હોય છે આપણું, બટ આમાં આપણે એવરી ટાઈમ અલગ અલગ સ્ટેપ કરીએ છીએ. ઇવન બધા સ્ટેપમાં આપણે લાઈક એન્જોયમેન્ટ કરીએ છીએ, તો લાઈક આપણું બોડી ફિટ બી થાય છે અને મસ્ત વેટ લોસ પણ થાય છે. ટ્રેનરના કહેવા મુજબ ડાન્સ ફિટનેસથી 50થી 60% કાર્ડિયો થઈ જતું હોય છે, જેનાથી શરીરની જે ચરબી હોય છે તે 30થી 40% ઓછી થઈ જતી હોય છે. જે જીમમાં એક્સરસાઇઝ કરવાથી લગભગ મહિના કે 2 મહિનામાં ઓછી થાય છે, તે ફક્ત ડાન્સ ફિટનેસથી એક જ દિવસમાં ઓછી થઈ જતી હોય છે. જેના કારણે ડાન્સ ફિટનેસ લોકોમાં ખૂબ જ પ્રખ્યાત છે. ફક્ત ચરબી નહીં, પરંતુ શરીરના અનેક અંગ અને અનેક જોઈન્ટ પણ ડાન્સ ફિટનેસથી છૂટા પડી જતા હોય છે. સ્વાભાવિક છે કે ગુજરાતીઓના ગરબા ખૂબ જ પસંદ પડતા હોય છે, તો ડાન્સ ફિટનેસમાં ગરબા પણ કરાવવામાં આવે છે. ગરબાની સાથે અલગ અલગ પ્રકારના સ્ટેપ્સની અંદર જ એક્સરસાઇઝ સ્ટેપ્સ કરાવવામાં આવે છે, જેનાથી લોકોની એક્સરસાઇઝ પણ થઈ રહેતી હોય છે અને લોકોને તે કરવાનો એક અનેરો આનંદ પણ આવે છે.